હેલો એવરીવન, આ જુઓ ધુમાડો નીકળતી ગરમ ગરમ એટલી જબરજસ્ત ટેસ્ટી પાવભાજી કે જેના સામે માર્કેટ, ઠેલા કે હોટેલ, રેસ્ટોરન્ટ પણ ફેલ થઈ જાય એવી મેથડ કે તમે દરરોજ બનાવવાનું પસંદ કરશો. આજે હું તમારા માટે લઈને આવી છું બધાની ઓલ ટાઈમ ફેવરિટ જબરજસ્ત ટેસ્ટી અને એકદમ સિક્રેટવાળી મેથડ ભાજી ઝટપટ બનાવવાની. ટ્રસ્ટ મી, તમે આ રીતે પાવભાજીની ભાજી બનાવશો તો એકદમ અલગ ટેસ્ટ, કલર અને ટેક્સચર આવશે. તમે મુંબઈની ચોપાટીની પાવભાજીને પણ ભૂલી જશો. આ ભાજી બનાવવા માટે વધારે મહેનતની ઝંઝટ વગર ઝટપટથી બનાવી લેશો. ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ, તમને બહુ જ પસંદ આવશે કારણ કે આ રેસીપી મિનિટોમાં બનવાવાળી ભાજીની છે, પણ ટેસ્ટ તો લાજવાબ. તો ચલો શરૂ કરીએ. પાવભાજીની ભાજી બનાવવા માટે સૌથી પહેલાં કુકરને ગેસ પર ચડાવશું અને એની અંદર એડ કરશું 2 મોટી ચમચી બટર અને સાથે જ 2 મોટી ચમચી તેલ નાખીશ. બટરમાં બનાવેલી ભાજીનો સ્વાદ જ અલગ હોય છે. તમે કેટલા પણ મસાલા એડ કરી લો પણ બજાર જેવી ભાજીનો સ્વાદ નથી આવતો. લો મીડિયમ ગેસની ફ્લેમ પર એને હલકું ગરમ કરી લેશું. પહેલાં એમાં એડ કરશું જીરું. હવે ફ્લેમને સ્લો કરશું જેથી કોઈ પણ ચીજ બળી ન જાય. જીરાને ચલાવતા જઈને પૂરું ખીલવા દેશું. જીરું થોડીક સેકન્ડોમાં સંતળાઈ ગયું છે તો એડ કરશું 2 મોટી સાઇઝની ડુંગળી, જેને મેં આ રીતે ફાઇન ચોપ્ડ કરી લીધી છે. ગેસની ફ્લેમને મીડિયમ હાઈ કરી લેશું. હવે ડુંગળીને ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી સાંતળશું. આ જે મેથડ હું તમને બતાવું છું એ ઝટપટવાળી છે પણ ટેસ્ટ બહુ સરસ આવશે. ડુંગળી આપણી સંતળાઈ રહી છે ત્યાં સુધી આપણે એક બીજું કામ કરી લઈએ. એક મિક્સી જાર લઈ લેશું. એમાં એડ કરશું 3 ટમેટાં. જે ટમેટાં લાલ આવે છે એ જ લેવાના છે, એનાથી કલર બહુ સરસ આવશે. ટમેટાને રફલી ચોપ્ડ કરીને લીધા છે. હવે એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરશું. અને જો તમને અહીંયા લાલ કલરના ટમેટાં ના મળે તો હવે હું જે સ્ટેપ કરવાની છું એમાં તમે નોર્મલવાળા ટમેટાં લેશો તો પણ તમારી ભાજીનો કલર બહુ સરસ આવશે. કોઈ પણ કલર નાખ્યા વગર હું અહીંયા એડ કરી રહી છું 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. આ મરચાંનો પાવડર ટમેટાની સાથે મિક્સ થઈને બહુ સરસ કલર પકડી લેશે. હવે જે બહાર ઠેલાવાળા છે એનું સિક્રેટ એડ કરશું બીટરૂટ. તો અહીંયા અડધું નાનું બીટરૂટ લીધું છે, જેના નાના પીસીસ કરી લીધા છે. બીટરૂટ એડ કરવાથી સ્વાદમાં બિલકુલ ખરાબ નહીં થાય કારણ કે બીટરૂટને પોતાની કોઈ જ ફ્લેવર હોતી નથી. બધી જ વસ્તુઓને પીસી લેશું. હવે આની બહુ વધારે ફાઇન પેસ્ટ નહીં બનાવી, પલ્સ મોડ પર ચલાવીને દરદરું પીસો. બહુ સરસ ટેક્સચર આવશે ભાજીનું. પણ જો બીટને ડિરેક્ટલી શાકભાજી સાથે બાફશું તો એનું આવું ટેક્સચર નહીં મળે. તો જુઓ કેટલો જબરજસ્ત કલર આવ્યો છે આ પેસ્ટનો. હવે ડુંગળીને ચેક કરી લઈએ. એકદમ સરસ ગુલાબી સોનેરી કલર આવી ગયો છે. હવે એમાં એડ કરશું આદું અને લસણની પેસ્ટ. આદું અને લસણને ફાઇન ચોપ કરીને થોડું પાણી નાખી એને મિક્સીમાં પેસ્ટ રેડી કરી લીધી છે. 1 મોટી ચમચી જેટલી એડ કરીશું. લસણ આદુનો ટેસ્ટ ભાજીમાં બહુ સરસ આવે છે એટલે થોડું વધારે માત્રામાં એડ કરવું. એને પણ 1 મિનિટ માટે પકાવી લેવાનું છે. તો અહીંયા આપણી ડુંગળી અને લસણ આદુની પેસ્ટ સરસ રીતે સંતળાઈ ગઈ છે. કચાશણી બિલકુલ ચાલી ગઈ છે. તો હવે અહીંયા એડ કરશું ટમેટાવાળી પેસ્ટ. ફ્લેમને કરી લેશું મીડિયમ અને સાથે જ એમાં મીઠું પણ એડ કરી લેશું જેથી ટમેટા જલ્દીથી કૂક થઈ જાય. હું પૂરા ભાજીનું મીઠું અહીંયા એકસાથે એડ કરી રહી છું. હવે એને થોડીક સેકન્ડ માટે સતત ચલાવતા રહીને કૂક કરશું. આ પેસ્ટને સારી રીતે પકવવી ખૂબ જ જરૂરી છે તો જ એનો ટેસ્ટ નિખરશે. હવે કુકરના ઢાંકણને આ રીતે કવર કરી લેશું. વિસલ નથી લગાડવાની. મીડિયમ ફ્લેમ પર એને તેલ રિલીઝ ના થાય ત્યાં સુધી કૂક કરશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વાર ચલાવતા પણ રહેશું જેથી કોઈ પણ ચીઝ બળે નહીં. 3 મિનિટ પછી થોડું તેલ રિલીઝ થવા આવ્યું છે તો એમાં પાવડર મસાલા કરી લેશું. એડ કરીશ થોડો હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરાનો પાવડર નાખશું. 2 મોટી ચમચી ભરીને પાવભાજીનો મસાલો એડ કરશું. તમે કોઈ પણ સારી બ્રાન્ડનો પાવભાજીનો મસાલો અહીંયા એડ કરી શકો છો. મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે અને ફરી એને કૂક થવા દેશું. 3 મિનિટ પછી જોશું તો જુઓ એકદમ સરસ સુગંધ આવી રહી છે. તેલ પણ રિલીઝ થઈ ગયું છે. આનાથી ભાજીનું ટેક્સચર અને રંગત બંને સરસ આવશે. હવે એડ કરશું શાકભાજી. તો સૌથી પહેલાં 1 મોટી સાઇઝનું ગાજર છે એને મેં ઝીણું સમારી લીધું છે. 1 કપ ફણસી ઝીણી સમારીને લીધી છે. 1 કપ કેપ્સિકમ એડ કરશું અને અહીંયા 1 કપ ફ્લાવર લીધું છે. ફ્લાવરને મેં પહેલાં હળદરવાળા ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું એટલે એમાં જે પણ કોઈ કીડા હોય એ નીકળી જાય. લગભગ બધા જ વેજીસ 1 કપની બરાબર લઈ રહી છું અને સાથે 2 મોટી સાઇઝના બટેટાને એડ કરીશ. બટેટા પણ બહુ વધારે એડ નથી કરવાના, નહીંતર ભાજીનો ટેસ્ટ પણ બગડશે અને સાથે ભાજીની જે કન્સિસ્ટન્સી છે એ ખૂબ જ ગાઢી બની જશે. લીલા વટાણા એડ કરશું. બધા જ વેજીસને મસાલાની સાથે 2 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર સાંતળી લેશું. આનાથી વેજીસ મસાલાની સાથે કોટ થઈ જશે અને કચાશ પણ દૂર થઈ જશે.
આનાથી તમારી ભાજીનો કલર પણ બહુ સરસ આવશે અને ટેસ્ટ તો પૂછો જ નહીં, કારણ કે આપણે ગમે એટલા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ પણ કંઈક ને કંઈક તો ખામી રહી જ જાય છે. પણ આજની આ ભાજીમાં જબરજસ્ત સ્ટ્રીટવાળો ચોપાટીવાળો ટેસ્ટ આવશે. હવે એડ કરશું પાણી. વેજીસ પણ પાણી છોડશે, એટલે હું અહીંયા 2 કપ પાણી એડ કરી રહી છું. પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લેશું અને આ પોઈન્ટ પર મીઠું ચેક કરી લો. ઇનકેસ ઓછું લાગે તો થોડું એડ કરી લો. હવે લગાવશું લીડ લગાવીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 3 થી 4 વિસલ લઈ લેશું. તો જુઓ 4 વિસલ થઈ ગઈ છે. તો જ્યારે એનું પ્રેશર ઓટોમેટિક રિલીઝ થઈ જાય પછી જ એને ખોલશું. તો જુઓ, મારે કંઈ પણ કહેવાની જરૂર નથી. કેટલી સરસ લાગી રહી છે ભાજી. હજી આ ભાજી પૂરી તૈયાર નથી થઈ. જબરજસ્ત ટ્વિસ્ટ લાવવાનું બાકી છે. બધા શાકભાજી સરસ રીતે બફાઈ ગયા છે. હવે એને પાવભાજી મેશરથી મેશ કરી લેશું અને ગેસની ફ્લેમને એકદમ લો પર રાખશું. અને જુઓ, આ રીતે દરદરી મેશ કરવાની છે. અને જો તમે થોડાક મોટા ચંક્સ પસંદ કરતા હોય વેજીટેબલ્સના તો ઓછું મેશ કરો. હવે આ સ્ટેજ પર એની ઉપર એડ કરશું 1.5 ચમચી લીંબુનો જ્યુસ. જો તમે અત્યારે આ જ્યુસ એડ કરવા ના માગતા હોય તો સર્વિંગ વખતે પણ કરી શકો છો. સરસ રીતે મિક્સ કરી લેશું. તો હવે તમે ટેક્સચર અને કલર જુઓ. આ ભાજીને વધુ ટેસ્ટી બનાવવા માટે હું કરી રહી છું એક નાનું કામ. ગેસ પર ચડાવશું તડકા પેન, એમાં એડ કરશું બટર. તમે બટર ઓછું પસંદ કરતા હો તો તમારી પસંદગીના અનુરૂપ એડ કરો, પણ પાવભાજી છે તો બટર તો જોઈએ જ. સાથે તેલ પણ એડ કરશું. તેલ અને બટર હલકા ગરમ થવા દેવાના છે, વધારે નહીં. પછી તરત જ એડ કરશું ઝીણી સમારેલી કોથમીર અને લાલ મરચાંનો પાવડર. સરસ રીતે મિક્સ કરી અને બંનેને કૂક કરી લેશું. આ જે કોથમીરનો તડકો છે એ પાવભાજીના ટેસ્ટને અલગ લેવલ પર લઈ જશે. વઘારને પોર કરી લઈએ ભાજી ઉપર. મિક્સ કરશું. આનાથી બટરની ફ્લેવર છે, ધાણાની ફ્લેવર છે એ ભાજીમાં સમાઈ જશે. સ્ટ્રીટ ફૂડવાળા પણ આ રીતે જ કરે છે. હવે પાવને શેકી લઈએ. એક તવો ગરમ કરશું, એના ઉપર મૂકશું બટર. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. બટર હલકું ગરમ થઈ જાય એની ઉપર પાવભાજીનો મસાલો સ્પ્રિંકલ કરશું. લાલ મરચાંનો પાવડર નાખશું અને કોથમીરની પત્તી એડ કરીને મિક્સ કરી લેશું. મને અહીંયા આ ટાઈપના પાવ મળ્યા છે. એને સરસ રીતે બંને બાજુથી શેકી લેશું. તો આમ પાવનો ટેસ્ટ તો બ્લેન્ડ હોય છે, પણ આ રીતે મસાલો કરવાથી એનો ટેસ્ટ ઓર વધી જશે. સરસ રીતે શેકાઈ ગયા છે બંને બાજુ. તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો જુઓ, આપણી ભાજીને પાવ બંને રેડી છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. સાથે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી પણ સર્વ કરી છે. તો તમે પણ ઝટપટ બનવાવાળી ગરમ ગરમ ચટપટી પાવભાજી જરૂરથી બનાવજો. તો તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ પાવભાજી મારી રીતે તૈયાર કરજો. ઠેલાવાળા કરતાં પણ મસ્ત બનીને તૈયાર થશે. જ્યારે તમે આ પાવ તોડીને ગરમ ગરમ ભાજી સાથે ખાશો તો એની મજા જ અલગ છે. તો કેવી લાગી આજની આ ચટપટી ઠેલા સ્ટાઇલ ઇન્સ્ટન્ટ પાવભાજીની રેસીપી? થેન્ક્સ ફોર વોચિંગ.